હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડની જે ભરતી જે છે તેને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે। જેમાં આપણે વાત કરવાની છે કે હાઈકોર્ટ દ્વારા જે છે માર્ક સાથે એટલે કે નોર્મલાઇઝેશન સાથેના માર્ક અંગે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે, જેની આપણે વિગતવાર માહિતી જોઈશું। તો ખાસ કરીને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે। તો ખાસ કરીને જે છે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતી નોર્મલાઇઝેશન સાથેના માર્ક અંગે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે। જ્યારે આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામો મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રીટ અરજીની પ્રાથમિક સુનાવણી બાદ નોર્મલાઇઝેશન સાથેના માર્ક જાહેર કરવા માંગો છો કે કેમ તે અંગે રાજ્ય સરકાર, ફોરેસ્ટ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના વડા અને ગુજરાત સબઓર્ડિનેટેડ સિલેક્શન બોર્ડના ચેરમેન ખુલાસો કરવા માટે નિર્દેશ આપ્યો છે। જ્યારે હાઈકોર્ટમાં આગામી 7મી ઓક્ટોબર પહેલાં જવાબ રજૂ કરવા પણ માટે જણાવ્યું છે। સીસીઈ પરીક્ષામાં નોર્મલાઇઝેશન માર્ક સાથેના પરિણામ જાહેર થયું જ્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડમાં ઉમેદવારોનું નામ અને રોલ નંબર જ જાહેર કરવામાં આવ્યા હતા, જેના પગલે ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામમાં 41 જેટલા ઉમેદવારોએ પરીક્ષાના માર્ક્સ જાહેર કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી કરવામાં આવી હતી, જેમાં એવી રજૂઆત કરી હતી કે સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને લઈને આ પદ્ધતિને લઈને તેમણે ખામી દર્શાવતા કહ્યું કે ટીસીએસ અને અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી, જેથી કરીને પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે। ત્યારે ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી। સાથે જ બીજી મુશ્કેલીઓ ગણાવતા તેમણે કહ્યું કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી। કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે। પછી નોર્મલાઇઝેશન મેથડનો ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતું નથી, માટે આ સીબીઆરટી પદ્ધતિ દૂર થવી જોઈએ। જેની સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર, ફોરેસ્ટ વિભાગના વડા અને ગુજરાત સબઓર્ડિનેટેડ સિલેક્શન બોર્ડના ચેરમેન સામે કારણ દર્શક નોટિસ જે છે જાહેર કરી છે। તો કે જે તમે જોઈ શકો છો કે 3 વિભાગને જે છે નોટિસ આપવામાં આવેલી છે, જેમાં આપણે જોઈએ તો જે છે રાજ્ય સરકાર, ફોરેસ્ટ વિભાગના વડા અને ગુજરાત સબઓર્ડિનેટેડ સિલેક્શન બોર્ડના ચેરમેનને પણ જે છે નોટિસ આપવામાં આવેલી છે। તો હવે આગળ જે છે 7 તારીખના રોજ શું જે છે હાઈકોર્ટનો જવાબ આવે છે એ પણ જોવાનું રહેશે। જો તમારા નોર્મલાઇઝેશન સાથેના માર્ક જે છે જાહેર કરવામાં આવે તો પણ જે છે એક નવીન વાત છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો ખાસ કરીને લાઇક કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।